પ્રબુદ્ધ શ્રોતાજનો નમસ્કાર. ભરત ક્ષેત્રના અંતિમ કેવલી અને ભરત ક્ષેત્રમાંથી છેલ્લે મોક્ષ જનાર ઐતિહાસિક પુરુષ જંબુ સ્વામીના જીવન કવન પર આપણે સૌ સાથે મળી કરી અને સત્સંગ કરી રહ્યા છીએ. જંબુ કુમારના પહેલા ભાવની વાત ચાલી રહી છે. ભગવાન શ્રી મહાવીર સ્વામી શ્રેણીક મહારાજા આદિ જે જનતા રાજગ્રહી નગરીની આવી છે એમને આ બધું સંભળાવી રહ્યા છે. તો આપણે વાત કરી રહ્યા છીએ કે પહેલા ભાવમાં એક પછી એક પાત્ર ઓછા થતા જાય છે. એમાં ભવદત્ત અને ભવદેવ બંનેના માતા પિતાનો દેહાવસાન થયો. એમનું દેહાવસાન થયા પછી નાગીલા ભવદેવની પત્ની ભવદેવના ઘરે રહે છે. સુલક્ષણી છે. એણે માતા પિતાને પણ કહી દીધું અને સાસુ સસરાજને પણ કહી દીધું હતું કે મારે બીજી વાર લગ્ન કરવા નથી. મનોબળ એ નાગીલાનો બહુ મજબૂત રહેલો હતો. જેના ઘરમાં આવી સુલક્ષણી કન્યાઓ રહેલી હોય, સુલક્ષણી મહિલાઓ રહેલી હોય, એ ઘરમાં પ્રસન્નતા છવાયેલી હોય. વર્ષો પહેલાં એક નાટક ચાલતો હતો. વર્ષો પહેલાં મેં કોકના મુખેથી વાત સાંભળી છે. વીણા અને વેલીનો નાટક હતો. આપે કદાચ જોયું હોય ને એના વિશે કદાચ ખ્યાલ હોય આપણને. તો વીણા વેલીના નાટકમાં એવી વાત આવે છે કે વીણા અને વેલી એક દિવસે બંને ફરવા માટે નીકળી. ફરતી ફરતી એ કુંભારવાડામાં આવી, કુંભારપાડામાં. અલગ મલકની વાતો કરે છે વીણા વેલી. કુંભારવાડામાં આવી ગઈ છે, ફરતી ફરતી આવી છે. ત્યાં વીણા વેલીએ એક દ્રશ્ય જોયો કે કુંભાર ઘસઘસાટ ઊંઘતો હતો. આ દ્રશ્ય જોઈ કરી વીણા વેલી આગળ નીકળી ગઈ. એમના પછી રાજા ફરવા માટે નીકળ્યા. નગરના એ મહારાજા ફરતા 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 એ પણ કુંભારવાડામાં આવ્યા. કુંભારવાડામાં આ બધું જોઈ રહ્યા છે. ક્યાંક નિભાડા પડ્યા છે, ક્યાંક કાંઈ છે, ક્યાંક કાંઈક છે. એ રાજાએ પણ આ દ્રશ્ય જોયો. કુંભાર ઘસઘસાટ ઊંઘતો હતો. રાજા વિચારે છે આ સુખી કે હું સુખી? કેવો ઘસઘસાટ ઊંઘે છે. નથી પથારી સરખી, નથી ઓશીકો, અને એકદમ સરસ રીતે ઊંઘી રહ્યો છે. એટલે રાજાને મનમાં થયું કે એના વિશે હું લખું કાંઈક. લખવા માટે કાંઈક ખપે ને. એટલે આજુબાજુ નજર કરી તો કુંભારવાડામાં નિભાડા બહુ હોય. એટલે એક કોલસો હાથે ચડ્યો, રાજાના હાથે. રાજાને કાંઈક મનમાં સૂઝી આવ્યું એટલે ભીંત પર એણે લખવાની શરૂઆત કરી. કોના વિશે? આ કુંભાર વિશે. રાજાએ શાયદ સોચ્યું હોય કે મારી પાસે આટલી મિલકત રહેલી છે, આટલા ખજાના રહેલા છે, આટલું આ છે, આટલું તે છે, સરસ મજાની રાણીઓ છે, મહેલ છે. આ બધું હોવા છતાં પણ આમની પાસે જે મજા છે તે મારી પાસે મજા નથી. આમ તો બેઠે બેઠે ઊંઘ આવી જાય ને એ નસીબદાર માણસ કહેવાય.
હા, આપણે બેઠે બેઠે એમને જોયા કરીએ અને બળતરા કર્યા કરીએ. નસીબદાર કહેવાય ને, આમ બેઠે બેઠે ઊંઘ આવી જાય. તો રાજાએ લખવાનું ચાલુ કર્યું, સુખે સુએ સંસાર મેં, સુખે સુએ સંસાર મેં, ભાગ્યવંત કુંભાર, ચિંતા બાંધી ચાકડે, ધન્ય ધન્ય એનો અવતાર, ચિંતા બાંધી ચાકડે, ધન્ય ધન્ય એનો અવતાર. આવું રાજાએ કોલસાથી ભીંત પર લખ્યું. એટલે શાયદ રાજા એવું માને છે કે મારો અવતાર જેટલો ધન્ય નથી ને એટલો અવતાર આ કુંભારનો ધન્ય રહેલો છે. ભલે માટીના વાસણ બનાવે છે પણ અત્યારે સુખે સૂતો પડ્યો છે. એ રાજા ફરતા ફરતા ચાલ્યો ગયો આગળ. પેલી વીણા અને વેલી પાછી ફરી છે. પાછી ફરતી, જ્યારે પાછી ફરી રહી છે ત્યારે આજુબાજુ બધું જોઈ રહી છે. જોતાં 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 અને વીણા વેલીની નજર પેલા ડૂહા પર પડી. એટલે બંને બેનપણીઓ હશે શાયદ. એ ડૂહો વાંચે છે, સુખે સુએ સંસાર મેં, ભાગ્યવંત કુંભાર, ચિંતા બાંધી ચાકડે, ધન્ય ધન્ય એનો અવતાર. ચિંતા ક્યાં બાંધી નાખી છે? ચાકડે. કેવો સરસ મજાનો સૂતો પડ્યો છે. ઘણા લોકો એવા રહેલા હોય, ઊંઘ એમને બહુ મીઠી આવ્યો. ફૂટપાથ પર સૂતેલા હોય, પથારી હોય નહીં એટલે પૂઠા બિછાવેલા હોય. કડકડતી ઠંડી પડતી હોય, પૂઠા બિછાવેલા હોય અને એકદમ ઘસાટ એમને ઊંઘ આવી ગઈ હોય. અને ઘણા લોકો સુખી હોય, સર્વ રીતે સુવિધાઓ રહેલી હોય, છતાં ઊંઘને બોલાવવા માટે બિચારા ટાંટિયા ઘસતા હોય કે હજી આવી નહીં, હજી આવી નહીં. પછી કોઈ વળી ઉપાય બતાવે કે આ મુદ્રા કરો તો ઊંઘ આવી જાય, આ મુદ્રા કરો તો ઊંઘ આવી જાય, જાપ જપો તો ઊંઘ આવી જાય. જો આમ કેસરબેન સુખી રહેલા છે. હા, જરાક આમ જરા આડા થાય એટલે ઊંઘ આવી જાય છે ને. હે, એટલે બરાબર છે. તો ઘણા સુખી લોકો રહેલા છે, બિલકુલ કોઈ જાતની તકલીફ જ નહીં. ટાઈમસર ઊંઘ આવી જાય, ટાઈમસર જાગી જાય. વીણાવેલી વિચારે છે કે લખનાર જે હોય તે આપણને પણ કાંઈક લખવું એની નીચે. એટલે એમણે પણ કોલસો લીધો. કોલસો લઈ કરી અને વીણાવેલી એની નીચે લખે છે, ધન્ય ધન્ય લખનારને, ધન્ય ધન્ય લખનારને, ખરેખરો કુંભાર, ખરેખરો કુંભાર. જે ગરનારી સુલક્ષણા, જે ગરનારી સુલક્ષણા, તે નર સુખે સોનાર. ધન્ય ધન્ય લખનારને વીણાવેલીએ લખ્યું કે આ ઉપર જે ડૂહો લખ્યો છે ને એને ખરેખર ધન્યવાદ છે. ખરેખરો કુંભાર. લખનાર કોણ છે? કેવો છે? કુંભાર જ છે. એને ખબર જ નથી કાંઈ કે માણસ સુખેથી કોણ સૂઈ શકે. ધન્ય ધન્ય લખનારને, ખરેખરો કુંભાર. જે ગરનારી સુલક્ષણા, તે નર સુખે સોનાર. જેના ઘરની નારી સુલક્ષણી હોય એ માણસ સુખચેનથી સૂઈ શકે છે. સુલક્ષણા નારી જે ઘરમાં હોય છે તે ઘરમાં સુખ શાંતિ હોય છે, બેચેની નથી હોતી, આનંદ મંગલ હોય છે. આવી સુલક્ષણા નારીઓને આપણે યાદ કરીએ તો એક સુભદ્રા સતી હતા, સુલક્ષણા નારી હતા. આમ તો વિધર્મીમાં એમના લગ્ન થયા હતા.
આમાં થોડુંક રમત રમાઈ ગઈ, ખોટું સાચું થઈ ગયું, અને સુભદ્રાના લગ્ન વિધર્મી સાથે થયા તો એમની સાસુ છે એ કટ્ટરપંથી હતી. એ જે ધર્મને માનતી હતી, સુભદ્રા જૈન ધર્મને માનતી હતી, પેલી જૈન ધર્મને નથી માનતી. એટલે આ સાસુ પરેશાન કરતી હતી પેલીને, સુભદ્રાને. ધર્મનો ઝેર છે ને બહુ ખરાબ છે, બહુ ખરાબ. આપણે જૈનો પણ આપસમાં લડતા રહેતા હોઈએ, બહુ ઝેર રાખીએ, અને કટ્ટરતા સાધક પુરુષ માટે સારી નહીં. સામાન્ય ચાલુ લોકો રહેલા હોય અને કટ્ટરતા રાખે કે ધર્મદ્વેષ રાખે તો અલગ વાત રહેલી છે, કારણ કે અણસમજુ માણસ ધર્મદ્વેષ રાખે, બાકી સમજદાર વ્યક્તિ ક્યારે પણ ધર્મદ્વેષ રાખે નહીં. અમે એક ગામમાં ગયા, ગુરુ મહારાજ હતા ત્યારે, અને ઉપાશ્રયમાં ઉતર્યા. જોઈ લો કટ્ટરતાને તેજોદ્વેષ કેટલો હોય ધર્મ માટે. જે ગામમાં અમે જે ઉપાશ્રયમાં ઉતર્યા ત્યાં સ્થાનક હતું પણ રિપેરિંગ થતું હતું. આખો દિવસ નીકળી ગયો બરાબર. સાંજે બહેનો આવ્યા પ્રતિક્રમણ કરવા માટે અને ડખો ચાલુ કર્યો કે અમારાથી પ્રતિક્રમણ ન થાય, સાધુ હોય તો કોકે સલાહ આપી કે ઉપર પહેલો માળો છે ત્યાં તમે ચાલ્યા જાઓ. ના, સાધુ હોય તો અમારાથી પ્રતિક્રમણ થાય જ નહીં. તો કોકે કીધું કે સાધુ મહારાજને આપણે કહીએ ઉપર જાય, આપણે નીચે કરીએ. ના, પ્રતિક્રમણ આપણાથી થાય જ નહીં સાધુ હોય તો. એટલા ડખા કર્યા. સંધ્યા થઈ ગઈ હતી, દિવસ અસ્ત થઈ ગયો હતો. જવું ક્યાં? આ કચ્છની હું વાત કરું છું. કેટલો દ્વેષ રહેલો છે વ્યક્તિઓમાં ધર્મ માટે પણ. આપણા જૈનોમાં ને જૈનોમાં દ્વેષ રહેલો છે. બોલો, સુલેહ સંપત્તિ આપણે રહી શકતા નથી, એકબીજાને સમજવાની પણ આપણે કોશિશ કરતા નથી. તો છેવટે એક બહેન આવ્યા, બીજા ગચ્છને માનતા હતા. એક બહેન કે મારા સાહેબ, આ બહેનો તમને રાત રહેવા નહીં દે આ ઉપાશ્રયમાં. એમ કરો, એક બીજો ઉપાશ્રય છે જરા છે ખખડધ્વજ, તમે સંધ્યા થઈ ગઈ છે, હવે ક્યાં વિહાર કરશો? એટલે આ ખખડધ્વજ ઉપાશ્રયમાં આવી જાઓ, રાત કાઢવી છે ને. તો અમે તરત જ બિસ્તરા પોટલા બાંધ્યા. બોલો, દિવસ અસ્ત થઈ ગયો હતો, શું કરીએ વહેલા? હા, હવે રડીએ કે કૂટીએ કે ક્યાંક ચાલે તેમ ન હતું. ધર્મ દ્વેષમાં માણસને દયા બયા ન હોય. બોલો, આને આમ ક્રિયા કરે કે આ કરીએ ને તે કરીએ ને ફલાણું કરીએ, તો ધર્મ તમારા જીવનમાં ઉતર્યો શું છે? આવી નાની નાની વાતો માટે તમે તેજો દ્વેષ કરો, કટ્ટરતા રાખો. અમે જેમ તેમ બિસ્તરા પોટલા બાંધી કરી અને જે હતો બીજો નાનકડો ઉપાશ્રય ત્યાં ગયા. આ પ્રસંગ અમને યાદ આવે કે જુઓ તો ખરા, આપણા જૈનોમાં આવા વેરઝેર પડ્યા છે, એકબીજાને સહન કરવા માટે તૈયાર નથી. અને આપણે બધા વાત કરીએ શેની, ક્યાં જવાની? આપણને બધાને ક્યાં જવું છે? બધાને મૂલબાઈ મોક્ષમાં જવું છે. આપણને બધાને મોક્ષમાં જવું છે. તમે વિચારો, આપણા મનમાં રાગ અને દ્વેષ પડ્યા હોય, કંઈક વિખવાડો મનમાં પડ્યા હોય, કંઈક કચરા ભર્યા હોય, તો આ પરિસ્થિતિમાં મોક્ષ તો બહુ જ છેટો છે. આમાં કર્મની નિર્જરાને બદલે આપણે ઘણી વખત ધર્મના નામે શું બાંધતા હોઈએ? કર્મ બાંધીએ. તો સાસુ છે એ સુભદ્રાના જોતી હતી છિદ્ર ક્યાંક, કારણ કે સાસુજી મોટા કહેવાય ને, એ બધું કરી શકે જે કરવું હોય તે. તો સુભદ્રામાંથી કાંઈ ને કાંઈ દોષ કાઢે કે તું આવી છે ને તું તેમ કરે છે ને. પણ સુભદ્રા બહુ સમજદાર, કારણ કે એવા ઘરમાંથી આવી હતી, એવા સંસ્કારી ઘરમાંથી આવી હતી, અને એટલી સુલક્ષણી હતી કે કાંઈ વાંધો નહીં, સાસુજી મારા માટે આવો દ્વેષ કરે છે, કાંઈ વાંધો નહીં. અને એક વખતે બનાવ બન્યો, હું ટૂંકમાં જ વાત કરું છું, કે એના ઘરમાં એક સાધુ મહારાજ વોરવા માટે આવ્યા. એ જૈન ધર્મને માનતી હતી અને વિધિ વિધાન બધા જાણતી હતી કે સાધુ સાધ્વીને કઈ રીતે વોરાવા. આવ્યા, એમનો પધારો કીધું. સાસુજી દૂરબીન બાંધ્યું. ધર્મી માણસો દૂરબીન બહુ માન્યો, બધા તરફ જોતા હોય, પેલો શું કરે, પેલી શું કરે. આવા દૂરબીન માંડવા એટલે શું? છિદ્ર જોવા. છિદ્ર જોવા એ બહુ ખતરનાક છે. દોષ દર્શન
બહુ જ ખતરનાક છે. એક તો આપણામાં ગુણ આવ્યા ન હોય અને બીજાના આપણે શું જોતા હોઈએ? દોષ. આ બધી ચેષ્ટાઓ છે ને બાલ ચેષ્ટાઓ છે. ભલે ને આપણે મોટા થઈ ગયા હોઈએ પણ ચેષ્ટાઓ હલકી ચેષ્ટાઓ છે. આપણું માનસ અગર શુદ્ધ થયેલું હોય તો આવું કાંઈ પણ કરવાની આપણને ઈચ્છા થાય નહીં. તો સાધુ મહારાજ આવ્યા, સુભદ્રા વરાવે છે. તમે કદાચ જાણતો હશો સુભદ્રા સતીની કથા. સાધુ મહારાજના આંખમાં કંઈ કચરો હતો એટલે પાણી ટપકતું હતું. એટલે સુભદ્રા સતી એ ગુરુ મહારાજને કહે છે, ગુરુ મહારાજ તમારી આંખ લાલ થઈ ગઈ છે, આંખમાં કંઈ કચરો છે, અગર તમને વાંધો ન હોય તો હું કચરો કાઢી દઉં. કોઈ ખરાબ વૃત્તિ નથી, કોઈ ખરાબ ચેષ્ટા કરવાનો ઈરાદો નથી, પણ જોઈ લો જેની દ્રષ્ટિ જ ખરાબ રહેલી હોય એ શું જુએ? હા, ખરાબ જ જુએ. ગમે ત્યાં જાય ને, એ મંદિરે જશે તો એ ખરાબ જોશે, ઉપાશ્રય જશે તો એ ખરાબ જોશે, રસ્તામાં ચાલશે તો પણ ખરાબ જોશે. આ દ્રષ્ટિ માણસને બહુ જ નુકસાન કરે છે. મારી દ્રષ્ટિ આવી હોય કે તમારી દ્રષ્ટિ આવી હોય, અત્યંત નુકસાનકારક છે. ગુણદર્શન જ્યાં સુધી આપણામાં નહીં આવે ને ત્યાં સુધી આપણે બહુ પછાત રહેલા છીએ. ભલે ને જૈન છીએ તો શું થયું? તો એ સુભદ્રા પોતાની જીભથી કચરો કાઢે છે. બહુ પવિત્ર બાઈ હતી. જીભથી કચરો કાઢતા કાઢતા જે તિલક કર્યો હતો ને, તિલક સાધુ મહારાજને લાગી ગયો. બંનેના ઈરાદા પવિત્ર રહેલા છે, ખરાબ ઈરાદા નથી. પણ સાસુને તો ખપતું હતું ને કાંઈક. એ સાધુ મહારાજ ગયા તો સાધુ મહારાજને જોતી રહી કે તિલક આવી ગયો છે. સુભદ્રાએ જે તિલક કર્યો હતો તે સાધુના ભાનમાં આવી ગયો છે, કપાળમાં. અને બસ ચાલુ કરી દીધો પ્રચાર કે આ મારી પુત્રવધુ છે, એ આવી છે, ચારિત્રહીન રહેલી છે, આવી છે, તેવી છે, બધું બોલે છે જેમ તેમ. અને કલંક ચડાવી દીધો, ખરાબ કલંક ચડાવી દીધો. આ સાધુ સાથે કાંઈક આડો સંબંધ રહેલો છે એવો કંઈક કલંક ચડાવ્યો. અને એ સમયમાં જે શાસન દેવતા હતા એ સુભદ્રાની સુરક્ષા કરવા માટે, કારણ કે ધર્મી માણસને તો પવિત્ર જીવો પણ મદદ કરે. પછી આજનો કાળ હોય કે પહેલાંનો કાળ હોય, આપણે એકદમ પવિત્ર રહેલા હોઈએ તો ચોક્કસ મને અને તમને જે પવિત્ર વ્યક્તિઓ રહેલી છે એને એ વ્યક્તિઓ સહારો આપણને આપે. મૂળ આપણામાં પવિત્રતા હોવી જોઈએ, જરા પણ મનમાં મેલાશ ન હોવી જોઈએ. તો દેવતાઓએ ચંપાપુરીના દરવાજા બંધ કરી નાખ્યા. આગળ આપે ચંપાપુરી જોયો હોય તો હવે ભાગલપુર બની ગયું છે. અને ત્યાં તો હવે સતત બધે ઠેકાણે વણાટ કામ ચાલુ છે, સાલો વણાય છે, ભાગલપુરી સાલો. અને હવે જૈનોની વસ્તી પણ ત્યાં નથી. તમે પણ ગયા હશો, અમે પણ જઈ આવ્યા છીએ. તો સુભદ્રા પર કલંક આવી ગયું અને એમાં ઉદ્ઘોષણા કરી દિવ્ય તત્વે દેવતાએ કે આ ચંપાપુરીના દ્વાર જે ખોલશે અને તે જ ખોલી શકશે જે શીલવંતી હશે. નારીને જ ખોલવાના છે, શીલવાન નારી જ ખોલી શકશે. અને એ ચંપાપુરીના દ્વાર ખોલવા માટે નગરની કઈક નારીઓ તૈયાર થઈ, પણ કોઈનાથી એ ચંપાપુરીના દરવાજા ખુલ્યા નહીં. છેવટે સુભદ્રા સાસુજીને કહે છે, સાસુજી હું દરવાજા ખોલું? અરે બેઠી હો ને, તું કેવી છે મને ખબર છે, તારા શીલના ઠેકાણા છે કે તું આ ચંપાપુરીના દરવાજા ખોલી શકીશ કે નહીં? સાસુજી બધાએ પ્રયોગ કર્યો છે તો મને પણ પ્રયોગ કરવા દો. કદાચ હું ખરાબ હોઈશ તો જાહેર થઈ જશે, તો એક વખત મને આ કરવા દો કાર્ય. ઠીક, જા. પછી સાસુજી કેવા શબ્દ વાપરે? સાસુજી શબ્દ કેવા વાપરે વહુ માટે? એ તો તમે વધારે જાણો, હું ક્યાં જાણું. કેવા શબ્દ વાપરે, ખરાબ શબ્દ વાપરે, ઉતારી પાડે. બહુ ખતરનાક ચીજો રહેલી છે.